હરણીકાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા, એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી. ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી. 15 આરોપીઓની ધરપકડ થઈ છે, પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાણી, મોટી નથી પકડાણી. 15 આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ 7 મેના રોજ પૂરું થતા જ 8 મેના રોજ 4 આરોપીઓ છૂટ્યા અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા 11 આરોપીઓને છોડી દીધા. 14 આરોપીઓ 15 આરોપીઓ અત્યારે હરણીકાંડવાળા જામીન ઉપર છૂટી ગયા છે. બરાબર છે. અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી. આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી. દવાખાનાના બિલ પણ પીડિતોએ જાતે ભરેલા છે. અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે, એની હું વાત કરું છું.